પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ ઇફકો ખાતે મજદૂર દિવસ અને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સહેજ ગામ ખાતે આવેલ ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકો ખાતે રાષ્ટ્રીય મજદૂર દિવસ તથા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેતી અને ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ એવી ઇફકો સંસ્થા દેશની અગ્રણી કોઓપરેટિવ સંસ્થાઓમાંથી એક છે, જે સતત નવીન ખાતર ઉત્પાદનો દ્વારા કૃષિ ક્ષેત્ર મજબૂત બનાવવા કાર્યરત છે। કલોલ ખાતે આવેલ ઇફકોનું વિશાળ યુનિટ રાજ્યના મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે, જ્યાં મોટી સંખ્યામાં કારીગરો અને કર્મચારીઓ સેવા આપે છે। આ વિશેષ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, કલોલ ઇફકોના હેડ શ્રી પી.કે. સિંઘ સાહેબ, ભુજ કોમર્શિયલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિનેશભાઈ સુથાર, ઉપ મહાપ્રબંધક P&A શ્રી સિસોદિયા સાહેબ, કર્મચારી સંઘના અધ્યક્ષ તથા ઓલ ઇન્ડિયા ઇફકો યુનિયન કોઓર્ડિનેટર શ્રી અમિતભાઈ પટેલ, કર્મચારી સંઘના મહાસચિવ શ્રી પરેશભાઈ ટીમ્બડિયા તેમજ ડૉક્ટર અંશી રાઠોડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત સ્વાગત વિધિ સાથે થઈ હતી, જેમાં ઇફકોના હેડ શ્રી પી.કે. સિંઘ દ્વારા ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીનું બુકે અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। કર્મચારી સંઘના અધ્યક્ષ શ્રી અમિતભાઈ પટેલ દ્વારા શ્રી મનીષભાઈ સંઘાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે મહાસચિવ શ્રી પરેશભાઈ ટીમ્બડિયાએ ભુજ કોમર્શિયલના એમડી શ્રી દિનેશભાઈ સુથારનું સ્વાગત કર્યું હતું। ઉપરાંત ઇફકોના સ્ટાફ અને કર્મચારીઓએ પણ ચેરમેનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ સમારોહ દરમિયાન વિવિધ આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા। કર્મચારી સંઘના મહાસચિવ શ્રી પરેશભાઈ ટીમ્બડિયા તેમજ ઇફકોના હેડ શ્રી પી.કે. સિંઘ સાહેબ મજદૂર દિવસ અને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને મુખ્ય અતિથિ શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબે પોતાના સંબોધનમાં ઇફકોના તમામ કર્મચારીઓ અને કારીગરોને શુભેચ્છાઓ પાઠવી અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સંસ્થાની પ્રગતિ મજૂરો અને કર્મચારીઓનો મહત્ત્વનો ફાળો છે અને તેમની મહેનતથી સંસ્થા સતત આગળ વધી રહી છે। આ કાર્યક્રમના અંતે કોન્ટ્રાક્ટયુ મજૂરોના કલ્યાણ માટે આરોગ્ય તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મજૂરોએ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શન પટેલ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા મજૂરોના યોગદાનને માન્યતા આપતા અને ગુજરાત રાજ્યના સ્થાપનાના ગૌરવપૂર્ણ દિવસે ઉજવતા ઇફકો પરિવાર દ્વારા એકતા અને સમર્પણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। દીપમાલા ન્યૂઝ, કલોલ।